જો ભાઈ આ ભઠ્ઠો ચાલુ ને ચાલુ છે અને લાકડાના ભઠ્ઠાની અંદર અહીંયા ભજીયા કન્ટિન્યુ ચાલુ હોય છે બપોરે 3 વાગ્યા સુધી. તમે એમનેમ ખાવ ને તો ચાય ચાય કરવા પડે તમારે. વાહ. પટ્ટીને ભજીયા જમ્બો સાઈઝના મોટા મોટા ભજીયા અને આ મરચું આપણે દીપકભાઈને અતિ પ્રિય છે. લાંબા મરચા જો એકદમ. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. હું છું અત્યારે નડિયાદમાં અને નડિયાદમાં મને આજે મળ્યા છે અમારા પ્રેમલભાઈ જે ફૂડ એક્સપ્લોર કરે છે અહીંયા નડિયાદની અંદર. કેમ છો પ્રેમલભાઈ? બસ મજા મજા મજા. વેલકમ છે તમારું રાજભાઈ. વેલકમ. વાહ. આને કોણ બતાવે? તો ખાસ પ્રેમલભાઈ, આજે તમે નડિયાદના ફૂડ એક્સપ્લોર કર્યા છે, ઘણા બધા સ્ટેટ ફૂડ કર્યા છે, તો ખાસ આજે અમે વિઝિટ કરવા માટે આવ્યા છે સૌરાષ્ટ્રથી અહીંયા ચરોતરમાં. ના ના, તમારું વેલકમ છે અને અલગ અલગ ફૂડ તમે ટ્રાય કરાવીએ છીએ, એના ફેમસ છે એ બધી વસ્તુ ટ્રાય કરાવીએ. આજે શું ખવડાવશો નવું? આજે આમ ભજીયા કહેવાય ને કે જેવી રીતે સૌરાષ્ટ્રની અંદર ઘૂઘરા છે, પછી પૂરી શાક છે, ભજીયા ને ઘણું બધું બહુ જ ફેમસ હોતું હોય છે અને તમારે ગલીએ ગલીએ મળતું હોય. જેવી રીતે તમારા ભજીયા એવા છે કે જે ગલીએ ગલીએ મળતા જ હોય એમ. અને મોસ્ટલી કહેવા છે કે મોસ્ટલી ભજીયા જે ફેમસ છે ને એ બધા 3-3 પેઢીથી ચાલી આવે. જેમાં લોકેશન તમે પાછળ જોશો ને તમને એવું લાગશે કે આવી જગ્યા પર પણ એટલી ભીડ લાગે. આ ભજીયા ખાવા નસીબમાં હોય ને તો જ મળે, કારણ કે 3 જ કલાક મળે. 10 વાગે ચાલુ થાય ને 1 વાગે પૂરું થઈ જાય. તો ભાઈ અહીંયાના ભજીયામાં કંઈક વિશેષતા તો ઘણી બધી છે, બહુ જ બધી છે. આપણે મોસ્ટલી ભજીયા જે ખાય છે એની અંદર ખીરું આવે ને એ સોફ્ટ ખીરું આવે. આ હળ ખીરાથી બનાવવામાં આવે છે ને એના ભજીયા સૂકા ભજીયા નામ છે. આવે સૂકા ભજીયા કે ભૂરાભાઈના ભજીયા. ભૂરાભાઈના ભજીયા જે 3 પેઢીથી ચાલે છે. ઓકે. અને આ ભજીયા મોસ્ટલી ભજીયા તમે સાદા એમનેમ ખાતા હશો, ચટણી અને એની જોડે ખાય, કઢી જોડે. પણ આ ભજીયા જે છે એ આપણે પાઉં સાથે ખાવાના. પાઉં સાથે ખાવાના. ચાલો ભાઈ, અલગ અલગ જે ભઠ્ઠાના જે ભજીયા બનાવે છે અને ચૂલામાં જૂનવાણી રીતના કઈ રીતના બને છે ને ભૂરાભાઈના ભજીયા તરીકે અહીંયા ઓળખાય છે. એનું એડ્રેસ શું છે આપણે પ્રમોદભાઈ? એડ્રેસની વાત કરીએ તો કબ્રસ્તાન ચોકડીથી માત્ર 100 મીટરના અંતરે તમે આગળ આવો ને, હા, એટલે નગરપાલિકાનું એક નાનું હબ છે, નગરપાલિકાનું કોમ્પ્લેક્સ છે, એની સામેની બાજુ આ જગ્યા આવેલી છે. અચ્છા, તો આજે જઈએ ભડાકાવાળા ભજીયા ખાઈએ. ચાલો. ભજીયાની શોપ તો પછી તમને દેખાડીએ, પણ પ્રેમલભાઈ અહીંયા ભજીયાનું જે અહીંયા કટિંગ થઈ રહ્યું છે, અહીંયા મરચાનું પણ કટિંગ છે, જો સામે કટિંગ થઈ રહ્યું છે. અને અહીંયા પાલકનું કટિંગ થાય છે, અહીંયા ફ્રેશ કરીને સાફ બાફ કરીને અહીંયા ધડબડાટી મરચામાં બોલાવે છે કાતર લઈને. જોવો ભાઈ મારા, વાહ. હવે આપણે જઈએ પૂરાભાઈને મળીએ. કારણ કે ભાઈ અમારા પ્રેમલભાઈ તો ભાઈ નડિયાદમાં તો અરે કાકા પૂરાભાઈ તો તૈયાર કરી દીધા. પાવ જો પાવનું આખું અહીંયા મૂકેલું છે, દરેક લોકો એમની જાતે પાવ લઈ લે છે. અમારા જો અહીંયા આવો ભાઈ, અહીંયા પાઉં છે જે આપણે બરોડામાં સેવ ઉસળમાં ને એમાં બધી ખવાતા હોય છે. સેવ ઉસળમાં તો નાના પાઉં હોય, મોટા પાઉં છે. તો આને આ ભજીયા સાથે કેમ ખાવાના? એ રીત જ છે, કારણ કે આ ભજીયા છે ને એકદમ સૂકા આવે. તમે જુઓ નોર્મલ ભજીયા ગોળ આવે ને એ રીતના નહીં આવે. આની બનાવવાની રીત પણ આખી અલગ જ હોય છે. જે પાડે ને એની રીત પણ અલગ હોય. પેલા આમ કરીને પાડે, આમ કરીને પાડવા પડે. તમે ટ્રાય કરો એટલે તમને કુંભળિયા જે ભજીયા અમારે અહીંયા હોય, બસ એકદમ ઓઇલ વગરના ભજીયા, એકદમ કોરા. તમે એમનેમ ખાવ ને તો ચાય કરવા પડે તમારે. વાહ. આપણે છે ને ભૂરાભાઈ સાથે વાત કરીએ. અહીંયાના ઓનર છે ભૂરાભાઈ. ભૂરાભાઈ, જય માતાજી. કેમ છો? મજામાં? તમારા અહીંયા ભજીયા કેટલા ટાઈમથી વખણાય છે? 70 વર્ષ. અચ્છા, 70 વર્ષ. હા.
રિનોવેશન તો કંઈ કર્યું નથી શોપમાં? જૂની જમાનાની ચાલે છે, ચાલવા દો. અહીંયા શું લોકો ત્યાં પ્રક્રિયા તમારું ભજીયા? ભઠ્ઠાના ભજીયા આવે ને એટલે ભઠ્ઠાના ભજીયા અને ભૂરાભાઈના ભજીયા. ભૂરાભાઈના ભજીયા. વાહ, પેલા કેટલા મારા ભજીયા? પપ્પા હતા કાંતિભાઈ, હા, એ પછી હું મારા એક્સપાયર થઈ ગયા પછી હું બેહું છું અચ્છા. એટલે હું ભૂરાભાઈ- ટાઈમિંગ શું હોય છે દાદા આપણે અહીંયા? હે ટાઈમિંગ શું હોય છે? ટાઈમિંગ 10 થી 3:30. 10 થી બપોરે 3:30. 3:30. કેટલી જાતના ભજીયા બનતા હોય આપણે? એ 3-4 જાતના, દાળ વડા, બટાકા, ભાજીના, મરચાના અચ્છા. બધા. અને અહીંયા પાઉં અલગથી આપવામાં આવે કે ડીશ પાઉં સાથે? અલગ આવે, 4 રૂપિયાનો એક, 4 રૂપિયાનું એક પાઉં. હા. અને ભજીયાની ડીશ કેટલા ગ્રામ આવે? 100 ગ્રામની એની પ્રાઇસ 20 રૂપિયા. અત્યારે કસ્ટમરને આવી રીતના આપો છો? આવો 20 રૂપિયામાં મિક્સ ભજીયા અને 4 લાઈવ ભઠ્ઠાના સૂકા ભજીયા છે અહીંયા. આખું તમારું ખીરું એવું કેમ કે સૂકા ભજીયા હોય અહીંયા? એમાં તેલ વગર ઓછું તેલ વપરાય એમાં, ઓછું તેલ વપરાય. લોટ કડક હોય ને એટલે. જુઓ ભાઈ, આ ભઠ્ઠો ચાલુ ને ચાલુ છે અને લાકડાના ભઠ્ઠાની અંદર અહીંયા ભજીયા કન્ટિન્યુ ચાલુ હોય છે બપોરે 3 વાગ્યા સુધી. અને ભૂરાભાઈ, આપણા નંબર શું છે ભૂરાભાઈ? 92 92 43 45 25 25 85 5. 85 5. હા, આ ભૂરાભાઈના કોન્ટેક્ટ નંબર છે. તમારે જ્યારે આવવું હોય તો એડ્રેસ ખાલી જણાવી દઈએ મને. અમદાવાદ દરવાજા બહાર, અમદાવાદ દરવાજા બહાર ટેલિફોન મોટો થાંભલો છે ને નીચે અમદાવાદી દરવાજા, દરવાજાની બારે મોટો ટાવર છે, ત્યાં પહોંચી જવાનું છે તમારે. ત્યાં તમને ભૂરાભાઈના ભજીયા ખાવા મળી જશે. ફ્રેશ ભજીયા છે ને, જમ્બો સાઈઝના મોટા મોટા ભજીયા. અને આ મરચું આપણે દીપકભાઈને અતિ પ્રિય છે. લાંબા મરચાં પીએ. લાંબા મરચા જો એકદમ. અને કાકા ચટણીનું સપ્તાહનું કારણ બીજું ચટણી નહીં આમાં ભજીયામાં? નહીં બનાવે, મરચા ચાલે, ખાવ મરચા જેટલા ખાવા એટલા ખાવ. મરચા નાખી દે ને. અહીંયા ભાઈ ચટણી આપવામાં નથી આવતી, પણ અહીંયા તમને કટિંગ કરેલો જે સંભારો હોય એ ફ્રાય કરીને તમને આપવામાં આવે છે. અહીંયા લાઈવ ભજીયા ચાલુ જ હોય છે. અને પાઉંની વાત કરી, કાકા એક પાઉં આપો તો મને. એક જ આપો, કારણ કે 4 રૂપિયાનું એક પાઉં છે. કશો વાંધો નહીં. આ ડીશ આપણી એક તૈયાર થઈ ગઈ છે. જેને પાઉં સાથે ખાવું હોય એ પાઉં સાથે પણ ખાઈ શકે છે. પણ ખાવાની રીત અમારા પ્રેમલભાઈને ખબર છે કઈ રીતના ખવાય છે. પ્રેમલભાઈ, હું તો આજે પહેલી વાર ખાઉં છું, પણ પાઉં તોડવાનો, હા, પછી આ ભજીયું છે એને આમ કહીને આમ તોડવાનું, મેથીનું ભજીયું, યસ, મેથીનું બોલો, ભજીયું, દાળ બટાકા મરચું મૂકવાનું, હા, પછી બાઈટ લઈ લેવાની. કઈ મોજ થવાની. આનંદી આનંદ. ભાઈ, અમારા પ્રેમલભાઈએ ભજીયાની અહીંયા ખાવાની રીત આવી રીતના હોતી હોય છે. ના, હું તો ન ખાઉં. પહેલાં એક પાઉં લેવાનું, પાઉંનું બટકું લેવાનું છે, કોઈ પણ ભજીયું મૂકવાનું છે આની અંદર આવી રીતના, અને ઉપરથી નાખવાનું છે, હા, ઉપરથી નાખવાનું છે મરચું. વાહ, પાઉંવાળા ભજીયા હે ને? સૂકા ભજીયા, સૂકા ભજીયા, પાઉંવાળા ભજીયા, ભડાકા ભજીયા બધું બહુ નામ અને ભૂરાભાઈના પણ ભજીયા. અને ભાઈ અહીંયા મરચાંનું કટિંગ એટલું ચાલે છે ધડબડાટી. એ ભાઈ આખો દિવસ મરચાં જ કાપતા હોય. કાપતા હોય. હવે આ તમે કેવા લાગ્યા તમને? એમનેમ ખાવ તમે તો કેવા લાગે છે? ભજીયામાં તો તમે કીધું કે ઓઇલનું પ્રમાણ આમાં જરાય નથી. નહીં. બરાબર, સૂકા ભજીયા છે, પણ ભજીયાનો ટેસ્ટ પણ જોરદાર છે. કારણ કે છેલ્લા 70 વર્ષથી આ ભૂરાભાઈ અમને એમના પપ્પા ચલાવતા પહેલાં, અને અત્યારે એ ચલાવે છે. એમનો છોકરો અત્યારે ભજીયા તરે જેવું છે. એવું છે? હા. આમ ભાઈ આ બાજુ આવો, તમને બતાવું. અહીંયા ભજીયા એને ગરમા ગરમ ચાલુ છે ને આવી રીતના ભઠ્ઠો છે, અને ભઠ્ઠામાં લાકડા નાખી દેવાના દેશી રીતે, અને ભજીયાનું કાઉન્ટર ચાલુ છે. ને અહીંયા સૂકો જે આપણે દાલવડા, દાળવડા છે, બટાકાના પૈતા છે. અત્યારે તો પબ્લિક જુઓ પાછળ લાઈટમાં, એક સાથે 10 કિલોનો તો ઘણો બનતો જ હશે આ લોકોનો આરામથી, કારણ કે પબ્લિક ચાલુ જ હોય છે. ચાલુ. તો ભાઈ, તમારે ભજીયા ખાવા હોય આવા સૂકા ભજીયા, અને એ પણ સાથે બ્રેડ સાથે, તો પ્રેમલભાઈ જે એડ્રેસ આપ્યું એડ્રેસ ઉપર પહોંચી જવાનું છે. ભૂરાભાઈના કોન્ટેક્ટ નંબર છે. આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો. અહીંયાના ભજીયા અને પાઉં સાથે ભાઈ નડિયાદની મોજ એવી છે કે તમે અલગ જ અંદાજમાં મજા જ આવ્યા રાખે કે ચરોતરના ભજીયા ફેમસ. ભજીયા બહુ ફેમસ.
જે લોકો ચરોતરમાં આવે ને એ લોકો ભજીયા તો ખાય જ છે. ખાય અને હજી એક ભજીયાની તમને એક વિડીયો બીજો આવવાનો છે, એ જોતા રહેજો. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ, મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.